વલસાડ જિલ્લામાંથી પસાર થનાર સૂચિત મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવેને લઈને જિલ્લામાંથી ઘણી જમીનનું સંપાદન કરવામાં આવ્યું હતું અને જમીન સંપાદન કર્યા બાદ એવોર્ડ પણ જાહેર કરાયા હતા. પરંતુ ઘણા ખેડૂતોના આ એવોર્ડથી વંચિત રહેવાનો વારો પણ આવ્યો છે. ખેડૂત દ્વારા જિલ્લા કલેક્ટરથી લઈ અનેકવાર વડી કચેરીના ધક્કા ખાવાનો વારો પણ આવ્યો હતો. વલસાડના બીનવાડા ગામ ખાતે પણ ઘણા ખેડૂતોને આ એવોર્ડ ન મળતા આજરોજ તેમના દ્વારા મોટી સંખ્યામાં ભેગા મળી એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકાવી હતી. ખેડૂતો સાથે વાતચીત કરતા તેમના દ્વારા જાણવા મળ્યું હતું કે તેઓ ઘણા સમયથી વળતરની માંગ કરી રહ્યા છે, પરંતુ કોઈપણ અધિકારી કે કર્મચારી દ્વારા કોઈપણ યોગ્ય જવાબ નથી આપવામાં આવતો. જિલ્લા કલેક્ટરને પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય જવાબ ન મળતા તેમના દ્વારા આજરોજ એક્સપ્રેસ હાઈવેની કામગીરીને અટકાવવામાં આવી છે. જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી આ કામગીરી ન કરવા દેવા માટે ખેડૂતોએ ચેતવણી આપી છે. રજૂઆત કરવા જાય છે ત્યારે એટલે કલેક્ટર એમ કહે છે કે જે કલેક્ટર પહેલાં હતા તે બદલાઈ ગયા, બીજા બેન આવ્યા તે ટેમ્પરરીમાં રહ્યા, અને અત્યારે જે કલેક્ટર આવેલા છે એમ કહે છે કે ભાઈ મારે રિટાયરમાં પેલામાં છે એટલે મારા ઝંઝટમાં પડવું નથી, એવો જવાબ આપે છે. એ અત્યારે અટકાવી છે, જ્યાં સુધી આ ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અટકાવવું જ પડશે, જ્યાં સુધી એનો એવોર્ડ મળી જવો જોઈએ. ને કામ ચાલુ કરીને આવે, બીજા કોન્ટ્રાક્ટરો આવે ને પછી કામ કરીને ચાલ્યા કરે. એમ અટકાવવા માટે અમારે કામ કરવું ને કોણ ના કહે? ખેડૂતોને પૈસા આપી દેવો નહીં તમે. ખેડૂતોને પૈસા આપે તો વાંધો શું છે? ને સરકારને પૈસા તો ઓલરેડી ચૂકવાઈ ગયેલા છે.